આજે આપણે રબારી સમાજના ઇતિહાસ વિશે વાત કરીશું. રબારી સમાજ, શું તમે જાણો છો કે રબારીનું નામ રાયકા કઈ રીતે પડ્યું છે? તો આપણે એમના વિશે આજે વાત કરીશું. એક વખત થાય છે એવું, ભગવાન શિવ છે તેમને શામળની ઉત્પત્તિ છે એ હિમાલય પર કરી હતી. તે ઊંટની રક્ષા માટે કરવામાં આવી હતી. શામળ રબારી છે તે ઊંટો ચરાવવા માટે જાય છે કરે છે ત્યારે માતા પાર્વતી છે એક પ્રસ્તાવ રાખે કે જે શામળ રબારી સાથે લગ્ન કરશે, રાય નામની અપ્સરા છે તે શામળ રબારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે અને ભગવાન શિવ અને પાર્વતીજી છે એ રાય નામની જે અપ્સરા છે એમના અને શામળ રબારીના છે લગ્ન કરાવે છે. લગ્ન પછી ભગવાન શિવ છે અપાર ધન સંપત્તિ અને ઊંટોની ઝુંડ આપે છે તેમને. આમ ધીરે ધીરે સમય જતા શામળ રબારી અને રાય અપ્સરાના બાળકો થાય છે જે રાયકા નામથી ઓળખાય છે. ત્યારથી રબારી સમાજનું નામ રાયકા તરીકે ઓળખીએ છીએ. A few minutes later. નગરના ગેઝેટિયર લખે છે કે એવું નથી, રબારી છે એ ચંદ્રવંશીય છે. તે રજપૂતો અને ક્ષત્રિયોમાંની એક કોમ પણ માનવામાં આવે છે. ગેઝેટિયર કહે છે કે જ્યારે પાટણના ચાવડાઓ છે ગાદી પરથી વગર નથી ગયા ત્યારે ચાવડા વંશનીને વનના ચાવડાને બેસાડી અને આખા યુદ્ધ દરમિયાન અનો ઉલ્વો છે, અનો ઉલ્વો એક રબારી છે, તેમને યુદ્ધમાં સૌથી મોટું યોગદાન છે એ અના ઉલ્વાએ આપ્યું હતું. ત્યારે ગેઝેટિયર લખે છે કે ક્ષત્રિયો હોય તે જ લડી શકે છે. A few moments later. સ્વામી સુધાનંદજી કહે છે કે રબારી જાતિ છે એક ચંદ્રવંશીય છે. તે ચંદ્ર રાજાઓ અને શાશ્વત રાજાઓમાંથી ઉત્પન્ન થઈ છે. શાશ્વત રાજાઓમાંથી સંતાનો થયા છે જે અંધ, ઘોજ, વૃષ્ણિજ જેવી રબારી જાતિઓ છે એ ઉત્પન્ન થઈ છે. A few minutes later. કેપ્ટન રીનબોર્ન ફોર્સ છે તે પોતાના પુસ્તકમાં લખે છે કે રબારી જાતિ છે ક્ષત્રિય જાતિ જ માનવામાં આવે છે. પરંતુ જ્યારે પરશુરામે છે એ નક્ષત્રીકરણ કર્યું હતું ત્યારે છે હિંગળાજના ચરણે જતા રહ્યા હતા. બલુચિસ્તાન જે પાકિસ્તાનમાં આવેલું છે, જે હિંગળાજ માતાજીનું મંદિર છે, ત્યાં દરેક ક્ષત્રિયો છે ત્યાં વસવાટ કરવા લાગ્યા હતા. આમ પાકિસ્તાનમાં 8,000 જેટલા હજુ રબારીઓ છે ત્યાં વસે છે. ત્યારે ક્ષત્રિયો છે પોતાનું રાજ દરબાર છોડીને પશુપાલનનું કાર્ય ચાલુ કર્યું હતું. આમ સોરઠની રાનીબારી સામે રબારીઓ છે તેમનો વસવાટ કર્યો હતો. ત્યાંની રાબારીમાંથી રબારી નામ પડ્યું છે. A few minutes later. સૌરાષ્ટ્રની રસધારા પુસ્તકમાં છે તે વિહોતરની નાત તરીકે રબારીનો ઉપદેશ કર્યો છે. તેમાં એવું ઉલ્લેખ કર્યું છે કે રબારી સમાજને 133 જેટલી શાખાઓ છે.